સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદના જેતળા નજીક 4 દિવસ પહેલા બે જૂથો વચ્ચે થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ હરગોવન જોશીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આજે રાજપૂત સમાજના 500થી વધુ લોકો પાલનપુર એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા. સમાજના આગેવાનોએ એસપીને રજૂઆત કરી હતી કે રાજપૂત સમાજના યુવકો વિરુદ્ધ લૂંટની ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે. રાજપૂત સમાજના આગેવાનોએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપ મૂક્યો હતો કે ફરિયાદીએ જ રાજપૂત સમાજના યુવક પર હુમલો કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે પોલીસે તમામ સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવી જોઈએ. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ રાજપૂત સમાજની ફરિયાદ લેતી નથી. તેમણે માંગ કરી હતી કે જેમ રાજપૂત સમાજના યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમ સામેના પક્ષ સામે પણ ફરિયાદ નોંધવી જોઈએ. એસપીએ આશ્વાસન આપ્યું હતું કે આ મામલાની તટસ્થ તપાસ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈ સમાજ કે વ્યક્તિના દબાણમાં આવ્યા વિના જે આરોપી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તમે લોકો કોઈ ચિંતા નહીં કરો, અમે દરેક ગુનાની તપાસ પૂરી નિષ્પક્ષતાથી તપાસથી કરીશું અને ખૂબ ઊંડાણપૂર્વક કરીશું. એક વચન આપી દો, કોઈ પણ ગુનો હશે હે ને એની ઊંડાણપૂર્વક તપાસ થશે અને પ્લસ સાચી તપાસ થશે. અને સાચી તપાસ કેમ કરીશું, શું કરીશું, બધું અમે ઊંડાણથી જણાવ્યું છે. વકીલ સાહેબને બી જણાવ્યું છે અને આપના આગેવાનને બી જણાવ્યું છે અને એમને અમારામાં વિશ્વાસ કર્યો છે. હવે તમે લોકો બી વિશ્વાસ રાખો પોલીસ તરીકે અને તમે જ્યાં માંગણી કરી છે કે સાહેબ આને તપાસ આપ તબદીલ કરો, તમે અહીંયા બી કરો છો, બરાબર છે. વિશ્વાસ રાખો પોલીસ તરીકે અમે ક્યાંય એક પક્ષ પણ ખોટું થવા દેશું નહીં. અમારા માટે કોઈ સમાજ વાલો કે દવલો નથી થતો, દરેક સમાજ એક હોય છે અને પોલીસ માટે તો આમ બી કોઈ સમાજ નહીં. પોલીસ તરીકે અમે બધાનું કામ કરીએ છીએ અને દરેકનું, પછી એ દરબાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય, બધા સમાજ અમારા માટે એક છે. એટલે વાત થઈ ગઈ છે, છતાંય કોઈને કંઈ એવું લાગે. ફરીથી કહું છું, સાચી તપાસની વાત છે થાય છે. હું આ ચર્ચા માટે નથી આવ્યો, મને કીધું છે એટલે તમારા લોકોને ખાલી કહેવા આવ્યો છું કે સાચી તપાસ એ મારી જવાબદારી છે, થશે, બરાબર છે. હો અને વિશ્વાસ રાખજો સાહેબ. અમારી ફરિયાદ તો લેવરાય ને, એમ ફરિયાદ લેવાય. માની લેજો આપના વકીલ સાહેબને, મેં લીડર સાહેબ ધારો કે લૂંટ હોય કે 300 હાથ એમને લીધી અમારી લેવરાય ને એમ. ફરીથી હું કહી દઉં છું, જો અહીંયા થતું હોય તો છેલ્લું વાક્ય કહું છું, આ યુવાનોને કહું છું કે હું કોઈ પણ દબાણમાં આવી અને મેં કોઈ પણ કલમ દાખલ નહીં કરી, રાજકારણ નહીં આવે, બરાબર છે. તમે તમારા વડીલ સાહેબનો ને લીડર સાહેબને પૂછજો, આ મારું વચન છે. જય માતા. અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા. એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે 15/7ના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં, કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે. ભરતસિંહ ગુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે અને થરાદથી કરીને જેતરા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ ગુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદથી જેતરા સુધી એ પીછો કરે છે. અને ભરતસિંહ ગુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ, એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે, ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે. અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગતા પોલીસ સ્ટેશનમાં સતત 4 દિવસથી દોડતા હતા, પણ થરાદ પોલીસ દ્વારા અને આગતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યું છે એના તમે ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે, કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે. એનાથી બચવા માટે કરીને થરાદ પોલીસ સ્ટેશનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે. એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા, આગતા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવા અમે એમને આપ્યા છે. એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાથ સહકાર નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું, જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક કરશું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની મિશ્ર શાળા નંબર 1માં આજે બાળ સંસદ ચૂંટણીનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને દેશની લોકશાહી અને સંસદીય પ્રણાલી વિશે જીવંત અનુભવ મળ્યો હતો. આ બાળ સંસદમાં વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રક્રિયા, આચારસંહિતા, EVM મશીન,
મતદાન અધિકાર, ચૂંટણી દરમિયાન અધિકારીઓની ફરજ ભૂમિકા તેમજ પોલીસની જવાબદારી જેવી બાબતોનું અવલોકન કર્યું હતું. ઓડિશા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સામે ઓડિશાની એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. પાલનપુરની જીડી મોદી કોલેજ બહાર આજે એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. એનએસયુઆઈના ચીફ દ્વારા એક વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું. એબીવીપી કાર્યકરોએ હાઈવેથી સિટી સુધીના માર્ગ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. સ્થિતિને નિયંત્રણ લેવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી અને પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકરોને નજરકેદ કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ ઘટનાએ પાલનપુર શહેરમાં ચકચાર મચાવી છે અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઓડિશાના કોલેજ કેમ્પસની એક વિદ્યાર્થી 19 વર્ષની વિદ્યાર્થી બેન જે ઓડિશાના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન એટલે કે એનએસયુઆઈના પ્રદેશના ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન 19 વર્ષની એક બાળક દીકરી એની ઉપર એને ભોજનમાં લઈ જાય છે, ભોજનની અંદર ડ્રગ્સ નાખી અને એને બેભાન કરી અને ત્યાંના એક કે વિદ્યાર્થીની બેનને એક હોટલની અંદર લઈ જઈ અને એની ઉપર દુષ્કર્મ આચરે છે. એ એનએસયુઆઈના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને એનએસયુઆઈ જેવું ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન સામે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશભર અખિલ ભારતીય સ્તરે અને પાલનપુર નગર એટલે બનાસકાંઠા જિલ્લાનું કેન્દ્ર એની કોલેજ કેમ્પસની અંદરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી એ એનએસયુઆઈ જેવા ભ્રષ્ટ સંગઠનનું વિરોધ પ્રદર્શન નિમિત્તે અહીંયા કોલેજ કેમ્પસની અંદર ભેગા થયા છે. વિરોધની અંદર અમારો વિષય એવો છે કે જે આ એનએસયુઆઈ જે ભ્રષ્ટ સંગઠન જે વિદ્યાર્થીઓના હિતમાં નહીં પણ એક ન્યુસન્સ ફેલાવતું સંગઠન છે એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લડી અને કોલેજ કેમ્પસના દરેક વિદ્યાર્થીઓને જાગૃત કરી અને આ એનએસયુઆઈના જે ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને તાત્કાલિક ધોરણે એની અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 21 થી 25 જુલાઈ સુધી થંડરસ્ટોર્મ અને ગાજવીજ થવાની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે 23, 24 અને 25 જુલાઈ દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને આજે 26 અને 27 જુલાઈના રોજ રાજ્યમાં છૂટાછવાયા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પશ્ચિમ રાજસ્થાનની ઉપર સક્રિય છે અને મોન્સૂન ટ્રફ પણ હવે જમ્મુ, ચંદીગઢ, સરસવા, ફતેહગઢ, વારાણસી, રાંચી, દીઘા અને ત્યાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં પસાર થાય છે, જેથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે એટલે કે 22 જુલાઈના રોજ વીજળી સાથે આછું વાવાઝોડું અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને येलो अलर्ट આપવામાં આવ્યું છે. आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात की संभावनाएं हैं और भारी बरसात का भी संभावना दिया गया है. आइसोलेटेड जगह में आज डे 1 जैसा 21 जुलाई और डे 6 26 और 27 जुलाई के लिए आइसोलेटेड जगह में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है. और अगले 5 दिन 21 से लेकर 25 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग का भी वार्निंग दिया गया है. इसमें लाइटनिंग के साथ 30 से 40 विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है. और जो भारी बरसात का संभावना आज दिया गया है राज्यों में
उत्तर और दक्षिण दोनों क्षेत्र में ही है गुजरात रीजन में। इसमें साबरकांठा, गांधीनगर, आनंद, खेड़ा, दाहोद, महिसागर, अहमदाबाद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, बहारूच, देन सूरत, नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली और अरावली। इसके लिए आज उत्तर और दक्षिण गुजरात रीजन में ये डिस्ट्रिक्ट आ रहे हैं हेवी रेनफॉल येलो वार्निंग के साथ। और सौराष्ट्र कच्छ में आप भावनगर, अमरेली और बोटाड के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। गांधीनगर में हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ। बोलिए। अभी सिस्टम जो है एक अपर या साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है एडजॉइनिंग पाकिस्तान के साथ अप टू 3.1 किलोमीटर तक ये विस्तृत है। और जो हमारा मानसून ट्रफ है इसका जो मानसून अक्षरेखा है जम्मू, देन चंडीगढ़, सरसवा, फतेहगढ़, वाराणसी, रांची, दीघा, देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक ये लाइन परसिस्ट कर रहा है इसके कारण। और अहमदाबाद और आसपास क्षेत्र के लिए आज लाइट टू मॉडरेट रेन और आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म वार्निंग के साथ। फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है डे 3, डे 4, डे 5, 23, 24, 25 जुलाई में जो फिशरमैन भाई के लिए वार्निंग है। इसमें विंड स्पीड स्क्वेली वेदर के साथ 40-50 किलोमीटर प्रति घंटा के साथ गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहने का पूर्वानुमान है। इसलिए 23 से लेकर 25 तक फिशरमैन भाई को समुद्र में जाने के लिए मना है। गुजरात और जो गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलोंग जो गुजरात की तटीय क्षेत्र है। બનાસકાંઠાના થરાદના રામપુરા ગામના રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન દબાણદારોને કાયદેસર ગણવાની માંગ કરી છે। પંચાયત અને કોરી થરાદે 24 જુલાઈ 2025 સુધીમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી છે। વોર્ડ નંબર 7 અને 8માં દબાણ હેઠળની જમીન પર દૂધ ડેરી, પાણીની ટાંકી, શાળા, દેવસ્થાનો, બસ સ્ટેશન અને સરકારી કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ આવેલી છે। આ વિસ્તારમાં 33 સરકારી પ્લોટ અને અનેક દુકાનો છે। અહીં મોટી સંખ્યામાં બાળકો, વૃદ્ધો અને વિધવાઓ રહે છે। ઘણા લોકો પાસે ઇન્દિરા આવાસ, આંબેડકર આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉની પંચાયતની બેદરકારીથી ગરીબોને ન્યાય મળ્યો નથી। ગામમાં યોગ્ય માપણી થઈ નથી અને કેટલાક ઘરોની આકારણી પણ ખોટી થઈ ગઈ છે। ગ્રામજનોએ શમશાન કે જાહેર રસ્તા પરના દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની ખાતરી આપી છે। જો દબાણ દૂર કરવામાં આવે તો ચોમાસામાં ગરીબ વસ્તી અને પશુધનને મુશ્કેલીનો સામનો કરવો પડશે। કેટલાક પરિવારોમાં પ્રસૂતિ થવાની છે અને દબાણ દૂર થવાની માતા બાળકના જીવનને પણ જોખમ રહેશે। આ ઉપરાંત ગરીબ બાળકોના शिक्षण पर असर થશે તેમ જણાવાયું છે। અમને વ્યવસ્થિત જગ્યા મળે અથવા જે છે રહેવા દે અમને। હમણે ચોમાસું હોવાથી અમે ક્યાં જશું? ચોમાસા પૂરતું જે આવેલું દબાણ બંધ રાખે। કેટલા લોકોને હાલમાં કુલ નોટિસ આપેલી? જે આવેલા માણસો બધા નોટિસદારો છે। કેટલી નોટિસો? તંત્રને ખબર છે કેટલી નોટિસો આપી। તંત્રને વહીવટી તંત્રને પંચાયતને જાહેર ખબર છે। કેવા લોકોના ઘરોમાં જ આપી છે કે દુકાનોને? ઘરોમાં દુકાનો 7 થી 8 વોર્ડની દરેક માણસોને અમારો આખો વોર્ડ ખલાસ કરીને અમે સ્ટેટ વખતથી અમારું રહેઠાણ અને અમારું ઘર મકાન બધું છે। પિયતના કેટલા ખેતરોને આપે? 1 મિનિટ ત્યાંની અંદર બાળ મંદિર છે, પાણીની ટોકી છે, દળવાની ઘંટી છે, પછી પંચાયત ઘર છે, દવાખાનું છે, બધું અમારું આવેલું છે। પંખી ઘર છે, વિધવા બહેનો છાયા પલોટો અમને કનેક્શન આપેલા છે, અમને પાકા રસ્તા છે, રોડ છે, નાના મોટા દેવસ્થાનો મંદિરો આવેલો છે। હવે એ બધું દબાણમાં છે, અમે દબાણ ખુલ્લું કરવા તૈયાર છીએ, પરંતુ આ ચોમાસું હોવાથી અમારા જીવને, અમારા જોખમને અમે નાના મોટા બાળ બચ્ચો પશુને લઈને ક્યાં જવું? એ સરકારની પાસે પડતર જમીન અમારા પાસે નથી। બધું ગૌચર બનાવી નાખ્યું છે એમની અણવહીવટને હિસાબે, તંત્રને અણવહીવટને હિસાબે અમારે સ્ટેટ વખતનું અમારું 7-8 વોર્ડ ખલાસ થાય છે। 8મા વોર્ડના ડેપ્યુટી સરપંચ અમારા ચૂંટાયેલા છે। આટલું બધું હોવા છતાં અમને હવે છેલ્લી 24 તારીખે નોટિસ આપી છે। એ નોટિસ બધો અમને એકદમ થયું કે આ શું થઈ જશે? અમે બધા ગભરાઈ ગયા, મહિલાઓ, બાળકો બધા ગભરાઈ ગયા, ક્યાં જશું? આજ વરસાદનું મોસમ, ચોમાસાની મોસમ છે, તો અમે વહીવટીતંત્રને હાથ જોડી અરજદારો, નોટિસદારો સભ્ય સરકારને, આપ સર લાગતા અધિકારીઓને, કલેક્ટર સાહેબ સરને, મામલતદાર સાહેબ સરને બધાને વિનંતી કરીએ છીએ કે ચોમાસા પૂરતું મહેરબાની કરીને દબાણ હોય કે ન હોય અમને રહેવા માટે જગ્યા આપો પ્લીઝ, મહેરબાની કરીને હાથથી વિનંતી કરીએ છીએ। સર્વે ગામ વતી રામપુરા ગામ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા, અમને ચોમાસા પૂરતું અમારું દબાણ કે ન હોય તો અમારું રહેવા માટે જે રહેઠાણ છે પણ અમારે રહેવા દો અને 24 તારીખ કેન્સલ કરી યોગ્ય સમય પ્રમાણે અને યોગ્ય તમારા નિયમ પ્રમાણે અમને થોડી ચોમાસા પૂરતી રાહત આપો એવી અમે નમ્ર વિનંતી કરવા માટે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની મિશ્ર શાળા નંબર 1માં આજે બાળ સંસદ ચૂંટણીનું આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને દેશની લોકશાહી અને સંસદીય પ્રણાલી વિશે જીવંત અનુભવ મળ્યો હતો।
આ બાળ સંસદમાં વિદ્યાર્થીઓએ ચૂંટણી પ્રક્રિયા, આચારસંહિતા, EVM મશીન, મતદાન અધિકાર, ચૂંટણી દરમિયાન અધિકારીઓની ફરજ ભૂમિકા તેમજ પોલીસની જવાબદારી જેવી બાબતોનું અવલોકન કર્યું હતું. તે ઉપરાંત જીતેલા ઉમેદવાર કેવા પ્રકારની સંસદીય કામગીરી બજાવે છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ગૌરવભાઈ અને શિક્ષક પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શિક્ષક મિત્રો અને બહેનોની ટીમ દ્વારા બાળકોને લોકશાહી વ્યવસ્થાનું વિસ્તૃત જ્ઞાન અપાયું હતું. બાળકોમાં સમગ્ર દિવસ દરમિયાન ઉત્સાહ અને રાષ્ટ્રીય ચેતનાનું મહત્વપૂર્ણ ચિત્ર જોવા મળ્યું હતું. મારું નામ પરમાર ભૂમિકાબેન પ્રકાશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. શાંતિપૂર્વક મતદાન થાય અને નિયમ પ્રમાણે બધાનું 100% મતદાન થાય એ મુજબ સમગ્ર પોલિંગ સ્પાઈ દ્વારા કાર્ય કરાવી કોઈ વિખવાદ કે પ્રશ્ન ઊભો ન થાય તેનું પાલન ધ્યાન રાખીશ. આજે અમારી બાળ સંસાધનની ચૂંટણીમાં નિયમ મુજબ લોકશાહી ઢબે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. આજે બાળ સંસદના ઉમેદવાર તરીકે તમે ઉભા છો. તમે જીત્યા પછી તમે બાળ સંસદના હું જીત્યા પછી મારી શાળાને સ્વચ્છ રાખીશ. કોઈને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા દઈશ નહીં અને મતદાન ભોજનમાં દરેક બાળકને મતદાન ભોજન મળી રહે તેવી ધ્યાન રાખીશ અને ગુરુજીઓને હરેક કામમાં મદદ કરીશ અને શાળામાં કોઈ પણ પ્લાસ્ટિક ન વાપરે તેવું ધ્યાન રાખીશ. મારી શાળાને હું સુંદર રાખીશ. શાળામાં હરેક કામ હું કરીશ અને મારા ગુરુજીઓને મારાથી જેટલું થાય તેટલું હું માન આપીશ. દરેક ગુરુજીઓને કામ હશે ત્યારે હું તેમના પાસે જઈશ. સોલંકી પ્રિન્સથી વિનોદભાઈ. મારું નામ લુવાર પ્રિય જયંતિભાઈ છે. મારી આજની જવાબદારી PMCની છે અને આજે બાળ સંસદ ચૂંટણીની મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બબાલ ન થાય અને શાંતિથી મતદાન પૂર્ણ થાય એ માટે કાર્ય કરીશ. મારું નામ પ્રવીણભાઈ કુમરેજા છે. ધાનેરા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળામાં બાળ સંસદીય ચૂંટણીનું આયોજન કરેલ છે, જેમાં ધોરણ 3 થી 8ના બાળકોને મતદાતા તરીકે રાખેલ છે અને 6 થી 8ના બાળકોને ઉમેદવાર તરીકે રાખ્યા છે. કુલ 12 ઉમેદવાર છે, એક નોટા છે, એટલે કુલ 13 નિશાન થાય છે. તો આ ચૂંટણીથી બાળકોને જે સુરક્ષા કર્મચારીઓનો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ, એના વિશે પણ માહિતી મળી છે અને સમગ્ર સંસદની કાર્યપ્રણાલી અને એની ચૂંટણી લોકશાહી ઢબે કઈ રીતે ચૂંટણી થાય છે એની પણ સૌએ લાઈવ જાણકારી મેળવી છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. શ્રાવણ માસ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર તરીકે ઉજવાય છે, જેમાં ભગવાન શિવની મહિમા સતત કરવામાં આવે છે. આવા પવિત્ર સમયમાં સમગ્ર ધાનેરા પંથકમાં ધર્મ ભાવનાઓને આઘાત ન પહોંચે અને જીવ હિંસા ન થાય તે માટે કાયદેસર અને બિનકાયદેસર રીતે ચલાવતા કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રહે તે હેતુથી આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌ ભક્તોની સંયુક્ત સમિતિ દ્વારા ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનમાં ખાસ કરીને ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં કતલખાનાઓની આસપાસ પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવે અને 24 કલાક ચાલુ રહે તેવી માંગ કરવામાં આવી હતી. તેમનું માનવું છે કે સ્થાનિક લુખ્ખાગીરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ધાનેરા પંથકમાં તારીખ 25 જુલાઈ 2025ના રોજ શ્રાવણ માસના પવિત્ર દિવસે કતલખાનાઓ બંધ રાખવા તમામ હિન્દુઓની ભાવના છે. વિશ્વ હિન્દુ પરિષદના ગૌભક્તોએ જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં પણ અમારે વારંવાર આવેદનપત્ર આપવું પડે છે. એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક બાબત છે. જીવ હિંસા સામે સત્તાવાળાઓ કાયદેસર રીતે પગલાં લે અને કતલખાનાઓને બંધ કરાવે તે અમારો પ્રમાણભૂત અને ધાર્મિક હક છે. તારીખ 25થી શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે. હિન્દુ સનાતન ધર્મ માટે શ્રાવણ માસ એક પવિત્ર માસ છે. તો એના માટે કરી અને ધાનેરામાં ચાલતા કતલખાનાઓ સદંતર બંધ રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થાઓ, સંઘ, ભારતીય વિકાસ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સમાજના દરેક આગેવાનો આજે મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો નહીં પણ સમગ્ર 12 મહિના સુધી આ કતલખાના ધાનેરામાં ચાલે છે, બિનકાયદેસર તે બંધ રહેવા જોઈએ. અને એક નમ્ર વિનંતી છે કે 1989થી આ પરિપત્ર આપવાનું ચાલુ છે. 1995 પછી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ગુજરાતમાં
અને છતાં પણ અમારે જો આ હિન્દુ સમાજે આવેદનપત્ર આપવા પડે તો એક કમનસીબી છે, અમારા માટે એક કલંક સમાન જ છે. તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આપના રૂએ કંઈક એવું કરો કે હિન્દુ સમાજે શ્રાવણ માસ આવે તો આવેદનપત્ર ના આપવું પડે. નવરાત્રિ દરમિયાન અને શ્રાવણ માસ દરમિયાન આપના રૂએ સરકારશ્રીને રૂએ જ ઉપરથી આદેશ થવો જોઈએ કે કતલખાના સદંતર બંધ રહેવા જોઈએ. બનાસકાંઠા જિલ્લાના દલિત સંગઠન દ્વારા છેલ્લા 6 મહિનાથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ અને ભૌતિક સુવિધાઓની અછત અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારે આજે વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી આ મુદ્દે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંગઠનના પ્રતિનિધિએ યે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8માં જિલ્લા સ્તરે આશરે 2000 શિક્ષકોની જરૂરિયાત હોવા છતાં ફક્ત 500 જેટલા શિક્ષકોની નિમણૂક કરાઈ છે. ખાસ કરીને વાવ તાલુકાની ઘણી શાળાઓમાં આજે પણ બાળકોને ખૂણામાં બેસી અભ્યાસ કરવો પડે છે, કારણ કે ઓરડાઓ તૂટી ગયેલા છે અને 3 વર્ષથી નવા ઓરડા બન્યા નથી. સાથે જ સંગઠનને તાત્કાલિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા, શાળાઓમાં નવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવા, મધ્યાહન ભોજનની વ્યવસ્થા સુધારવા અને શાળાની SMC ને સક્રિય બનાવવાની માંગ કરી છે. આવેદનમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જો આગામી 3 મહિનામાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે. આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ TPOને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેમાં ખાસ કરીને બનાસકાંઠામાં અને વાવમાં જે શિક્ષકોની ઘટ છે અને ભૌતિક સુવિધાઓની જે ઘટ છે એના સંદર્ભમાં આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠામાં 2000 શિક્ષકોની ઘટની સામે 17 તારીખે ખાલી 500 શિક્ષકોની જ ભરતી કરવામાં આવી છે, જે ઘટ પૂર્ણ કરવામાં આવી છે. અત્યારે બનાસકાંઠામાં 1600 શિક્ષકોની ઘટ છે અને વાવમાં પણ એવી રીતે જ ઘટ બતાવી છે. વાવ તાલુકામાં ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં ભૌતિક સુવિધાઓ નથી. 3 વર્ષથી ઓરડાઓ ડેમેજ કરેલા હોવા છતાં ત્યાં ઓરડા બન્યા નથી અને આજે પણ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર છે. તો સરકારશ્રીને અમે આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને જ્યાં પણ ઓરડાની ઘટ છે ત્યાં તાત્કાલિક ઓરડા બનાવે અને જે મધ્યાહન ભોજનમાં યોજનામાં અને SMC સમિતિ જે સક્રિય નથી તો SMC સમિતિને પણ મજબૂત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે. આ આવેદનપત્રના માધ્યમથી અને આપ મીડિયાના માધ્યમથી આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી ઉબેર ડિંડોરને પણ કહેવા માગીએ છીએ કે ગુજરાતમાં જે કથળેલી શિક્ષણ વ્યવસ્થા છે એની સામે યોગ્ય ધ્યાન આપી અને જે શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ અને બાળકોના ભાવિ ઉપર જે નુકસાન થઈ રહ્યું છે એના માટે યોગ્ય પગલાં ભરી અને આ સરકાર શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને ભૌતિક સુવિધાની ઘટ પૂર્ણ કરે. જય ભીમ. આ ક્યારે કરાયું હતું તમે સર્વે અમે છેલ્લા 6 મહિનાથી કરીએ છીએ, પણ 17 તારીખે જે સરકાર શ્રીએ વાવ અને થરાદ અને બનાસકાંઠામાં જે શિક્ષકોની ઘટ માટે જે ભરતી કરી એ પછી પણ અમે એક લિસ્ટ બનાવ્યું છે. એમાં પણ મોટા ભાગે શિક્ષકો ઘટે છે અને આજે 2000 શિક્ષકોની ઘટની સામે ફક્ત 500 શિક્ષકોની જ મહેકમ પૂરું કર્યું છે. એટલે આજે પણ બનાસકાંઠામાં 1600 જગ્યાઓની ઘટ બનાસકાંઠામાં છે. તો સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે આ ઘટ તાત્કાલિક પૂર્ણ કરે, નકા અમે તમામે બનાસકાંઠાના વાલીઓને, બાળકોના વાલીઓને ભેગા કરી અને અમે આંદોલન કરીશું. ધનજીભાઈ અડિયલ, બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવથરા સુરીગામ કોર્ડિનેટર. અમે છેલ્લા 2 વર્ષથી બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા શિક્ષણ ઉપર કામ કરીએ છીએ અને શિક્ષણમાં ખાસ કરીને જે શાળાઓ RT 2009ના કાયદા પ્રમાણે ચાલવી જોઈએ એ રીતે ક્યાંય અમને નજરે જોવા મળી નથી. વાવ તાલુકાના અમે 25 ગામ લક્ષિત શાળાઓ નક્કી કરી હતી. 25 ગામનો સર્વે કરવામાં આવ્યો. એક પણ શાળા એવી નથી કે જેમાં શિક્ષકોની ઘટ ન હોય અને ભૌતિક સુવિધાઓમાં ઘણી બધી ખામીઓ છે કે વર્ગખંડોની ઘટ છે, શૌચાલયની ઘટ છે, ઘણા બધા જે ભૌતિક સુવિધાના સવાલો છે એના પણ પરિપૂર્ણ થયા નથી. અને વજિયાસરા છે અને આંબેડકર નગર શાળા જે છે ઢીમા, ત્યાં તો જર્જરિત મકાન છે, ત્યાં બાળકોને બેસવા માટે પણ વ્યવસ્થા નથી અને વજિયાસરામાં તો શિક્ષક એક પણ નથી. કંઈક રતનગઢથી કે ત્યાંથી ચાર્જમાં શિક્ષક જાય છે. એટલે અમે આ સર્વેના રિપોર્ટ અત્યારે આવેદનપત્ર આપ્યું છે, એના દ્વારા સરકારને કહેવા માગીએ છીએ કે બાળકનો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ શિક્ષણ છે અને શિક્ષણની જો આવી કથળેલી હાલત હોય તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે. એટલે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે. 3 મહિનાનું અલ્ટિમેટમ છે. જો 3 મહિનામાં વાવ તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો તમામ SMCઓ વાવ તાલુકાની અને તમામ બાળકોના વાલીઓ ઉગ્ર આંદોલન સાથે ગાંધીનગર ખાતે, જિલ્લા બનાસકાંઠા ખાતે અને વાવ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય ભીમ. તાજેતરમાં જે ભરતી કરવામાં આવી એ બાબતે તમે શું કહેશો? તાજેતરમાં જે ભરતી કરવામાં આવી, બનાસકાંઠામાં 500 શિક્ષકોની ભરતી કરી છે અને એમાં ખુલ્લો મંચ છે.
કે જેને જે મેરિટના આધારે કે જે કંઈ આવતો હોય પસંદગી તો જેને સવલત પડતી હોય ત્યાં જાય. વાવ અને થરાદની જે અંતરિયાળ વિસ્તાર છે, અંતરિયાળ શાળામાં શિક્ષકો આવવા જ કરતા નથી. એમાંથી જોયું અમે 78 કે 80 શિક્ષકો જ આવ્યા છે અને એમાં પણ એવી ભરતી થઈ છે કે જ્યાં 6 શિક્ષકની ઘટ છે ત્યાં એક જ શિક્ષક મૂકવામાં આવ્યો છે અને 2 શિક્ષકની ઘટ છે ત્યાં 1 શિક્ષક મૂકવામાં આવ્યો છે. એટલે આ તો કઈ રીતનું કમ્પેરિઝન છે? બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વતી આજે વાવ તાલુકા દલિત સંગઠન વતી અમે જ્યારે આજે શિક્ષણને લઈને જ્યારે સર્વે કર્યું, જ્યારે 25 ગામનું અમે સર્વે કર્યું છે, જે સર્વેમાં શાળામાં ઘટતી ઘણી બધી સુવિધાઓ, દાખલા કે ઓરડા છે, શિક્ષકોની ઘટ છે, એની સાથે બીજી ભૌતિક સુવિધાની ઘટ છે, તમામ પ્રકારનું સર્વે કરી લીગલ પ્રોસેસમાં સર્વે કરી અમે આજે શિક્ષણ અધિકારી શ્રી ટીપીઓ સાહેબને અમે આવેદનપત્ર વાવ ખાતે અમે આજે અપાયા હતા, જે અમારા સંગઠનના સાથી મિત્રો સાથે.